આપણે ભાઈ પબ્લિકનો રિવ્યૂ લેવાનો છે પ્લે બટનનો. યુટ્યુબનો જે પ્રોડક્ટ છે ઓળખો છો આને? શું છે? યુટ્યુબ બટન. ક્યાં ગુંડા બનેગા રે તું? આ કયો બટન છે ને ઓળખો છો? આ કયો પ્લે બટન છે તમે ઓળખો છો ને? યુટ્યુબનો છે. હા. કયો છે? જય મોગલ, જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું નાગેશ્વર મહાદેવ આવી ગયો છું. તમે જોઈ શકો છો શંકર ભગવાનની તમને મોટી મૂર્તિ જોવા મળશે. અને અત્યારે અહીંયા પબ્લિક પર ભાઈ જોરદાર છે. તો આપણે ભાઈ પબ્લિકનો રિવ્યૂ લેવાનો છે પ્લે બટનનો. પ્લે બટન ભાઈ પબ્લિકને બતાવશું અને પૂછશું કે આ કયો યુટ્યુબનો એવોર્ડ છે. પબ્લિક શું કહે છે જોવા જેવું હશે. A few moments later. અત્યારે આપણે બોક્સમાંથી યુટ્યુબનું સિલ્વર પ્લે બટન ભાઈ કાઢી લીધું છે અને થોડીક વારમાં આપણે પબ્લિકનો રિવ્યૂ લેવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અચ્છા. તો ભાઈ પહેલાં તો આપણે નાનકડા છોકરાઓ પાસે રિવ્યૂ લેશું. જો બે છોકરા એવા છે. બોલો ભાઈ, આ હું કયો બટન છે ઓળખો છો આને? કયો છે? સિલ્વર પ્લે બટન. બધા કહે સિલ્વર પ્લે બટન. સિલ્વર પ્લે બટન કંઈક અલગ છે ભાઈ, લોકો ઓળખી જાય ને જોતા. ठीक है समझ गया. A few moments later. યુટ્યુબમાં વિડીયો જુઓ ભાઈ. इस सज्जन को क्या तकलीफ है भाई? શરમાય છે ભાઈ, કાંઈ બોલતો નથી જોતો. ખાલી પૂછવું છે આનું નામ શું છે અને ઓળખો તમે? યુટ્યુબનો જ પ્રોડક્ટ છે, એવોર્ડ છે. આને નથી ખબર આ કયો છે, આનું શું નામ છે. અને એના યુટ્યુબનો એવોર્ડ હોય, એવોર્ડ સિલ્વર પ્લે બટન. એને ચેનલની નથી ખબર. ક્યાં ગુંડા બનેગા રે તું? આમાં વાંચી લે શું છે. બિગ રોયલ ટેક્સી ડ્રાઈવર છે બધા. अच्छा. A few moments later. અહીંયા બીજો એને બાજુમાં જ રિક્ષાવાળો બેઠો છે. એને પણ આપણે પૂછે મોબાઈલમાં જ બધા ભાઈ મૂંઝાણા પડ્યા છે અત્યારે, કેમ કે સોશિયલ મીડિયાનું જમાનું છે. જય દ્વારકાધીશ ભાઈ. હું યુટ્યુબ જુઓ? ઇન્સ્ટાગ્રામ. તો આ શું છે યુટ્યુબનો જે પ્રોડક્ટ છે ઓળખો છો આને? શું છે? યુટ્યુબ બટન. कहाँ से आते हैं? યુટ્યુબ બટન નથી, બીજું કંઈક છે. યુટ્યુબનું તો છે પણ યુટ્યુબ બટન નથી. ગિફ્ટમાંય નથી. બરોબર ભાઈ, વાંચતા તો આવડે એ બરોબર, પણ આ છે ને યુટ્યુબનો એવોર્ડ છે સિલ્વર પ્લે બટન. હા, સિલ્વર પ્લે બટન. હવે ભાઈને ખબર પડી. A few moments later. કેમ છો ભાઈ, મોજમાં ને? ઓ મોજો તો બસ. યુટ્યુબ ચલાવો છો? આ કયો બટન છે ને ઓળખો છો? હે? સિલ્વર. बात तो सही है. બરોબર, સિલ્વર પ્લે બટન. તો ભાઈ આને તો ખબર પડી ગઈ, પણ ઓલા ભાઈને આપણે પૂછ્યું ને ખબર નથી. એ કહેતો ભાઈ અમને યુટ્યુબ ચલાવતા જ નથી. જો અહીંયા આંબલી વેચાય છે ભાઈ. આપણા ખેતરમાં જેટલી જોઈએ ને એટલે ઢગલા મળી જાય. શું છે ભાઈ આંબલીનું? શું છે? 10, 20, 30. पैसा ही पैसा होगा. સામે અહીંયા ભાઈ ઓટોવાળો છે, એને પણ આપણે પૂછીએ, એને ખબર છે કે નથી. તો અહીંયા બેઠો છે. જય દ્વારકાધીશ ભાઈ. યુટ્યુબ વાપરો છો? નથી વાપરતા? તો આ કયો પ્લે બટન છે તમે ઓળખો છો ને? યુટ્યુબનો છે. કયો છે? क्या हो गया तुम्हें? क्यों नहीं बोल रहे हो? વાંચતા નથી આવતું પણ યુટ્યુબનો કયો પ્લે બટન છે એને ખબર છે. વાંચતા નથી આવતો. અબ્બા છો એટલે કાં ઓટો હલાવો. નોકરી કરતા હો ને. ठीक है समझ गया. बात तो सही है. આ ભાઈને તો નથી ખબર. યુટ્યુબનો સિલ્વર પ્લે બટન છે, એવોર્ડ છે યુટ્યુબમાં મળે. એવોર્ડ મળ્યો. તો ભાઈ કહે છે અમે તો ભાઈ અભણ છે, અમને ખબર નથી, વાંચતા ના આવડે. તો એવોર્ડ છે એને ખબર છે. A few moments later. અત્યારે છે ને ધીમે ધીમે ટ્રાફિક પણ ઓછી થાય છે, કેમ કે અત્યારે સનસેટનો ટાઈમ થઈ ગયો છે, દિવસ આથમી રહ્યો છે. તો ઘણી બધી ટ્રાફિક અત્યારે ઓછી થઈ ગઈ છે. તો આપણે ભાઈ જે ઓટોવાળા છે ને એને ટાર્ગેટ કરીએ છીએ. તો અહીંયા બે ઓટો પડ્યા છે ભાઈ. એમાં એક ભાઈનો પગ દેખાય છે. इस सज्जन को क्या तकलीफ है भाई? કે ભાઈનો પગ દેખાય છે. તો આપણે એને ભાઈને પૂછીએ કે ભાઈ તને ખબર છે આના વિશે આ શું છે?
વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા ભાઈ વિડીયો જોઈએ છે. જય દ્વારકાધીશ ભાઈ. હું યુટ્યુબ ચલાવો કે ના નથી ચલાવતા? તો આની તો ખબર છે આ શું છે. ભાઈ ઓળખી છે કે નહીં? આપણે 2-3 ને પૂછ્યા હતા. 2-3 ને તો ભાઈ એકને ખબર હતી ને બીજાને ખબર નથી. હવે આ ભાઈ ઓળખી શકે છે કે નહીં આપણે જોશું. કેમ કે ભાઈ આપણે જે નાના માણસ હોય ને એને જ આપણે પૂછીએ છીએ. બાકી મોટા માણસને આપણે પૂછતા નથી. તો આ ભાઈ ડ્રાઈવર છે. હું ભાઈ ખબર પડી? ये भी परेशान हो गए, हम भी परेशान हो गए. વાંચતા આવડે ઇંગ્લિશ? ઇંગ્લિશ નથી આવતી ત્યારે તો ભાઈ ડ્રાઈવરિંગનું કામ કરે કા. गजब बेइज्जती है. તો આ ઓલું છે યુટ્યુબનો સિલ્વર પ્લે બટન. જે 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે યુટ્યુબ તરફથી એવોર્ડ મળે. તો મારા ચેનલને એવોર્ડ મળ્યો હતો ને તો હું પબ્લિકનો રિવ્યૂ લઉં છું કે કેટલા લોકોને આના વિશે ખબર છે. તો ભાઈને નથી ખબર. તો હવે આપણે બીજા ભાઈને પૂછશું અને એનું પર રિવ્યૂ લેશું કે એને ખબર છે કે નથી. વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો અને પ્લીઝ વિડીયોને હમણાં લાઇક કરી દેજો. A few moments later. આ ભાઈ કહે છે તમારે યુટ્યુબના ચેનલ સર્ચ કરી દો. તો હું આને એને ચેનલનું નામ લખી દઉં. તો તમને ખબર ને તમે પણ સર્ચ કરી લેજો. બિગ રોયલ. તો આ છે આપણો ચેનલ અને સર્ચ કરી લેવાનું. तो करना. જો આવી ગયો આપણો ચેનલ. ઓહ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આ બધા જે ઓટો ડ્રાઈવર છે તો આપણે એનું રિવ્યૂ લીધા હતા. કેટલા લોકોને પ્લે બટનની ખબર છે? તો લગભગ 2-3 જણાને ખબર હતી અને અમુક લોકોને ખબર પણ નથી. A few moments later. અત્યારે હું અહીં આવી ગયો છું ભાઈ ચાયરામાં બેઠો છું શાંતિથી. પછી ભાઈ આપણે આગળ જશું પછી થોડોક વિડીયો બનાવશું. ના ઘણા લોકો અહીંયા બેઠા છે ને ભાઈ વિડીયો બનાવ્યા કરે છે, ફોટા કાઢે છે. અને સામે મહાદેવની મૂર્તિ. અત્યારે હું પાછો દ્વારકા આવી ગયો છું અને જ્યારે આપણે નાગેશ્વર હતા ને ભાઈ પ્લે બટન હાથમાં જોઈને ઘણા લોકો મારામાંથી પ્લે બટન લઈને ભાઈ એની રીતે ફોટો પડાવતા હતા. એટલે હું ભાઈ કોઈને ના કહેતો હતો ને. કેમ કે ભાઈ પ્લે બટન એક વસ્તુ એવી છે ભાઈ એની કંઈક કિંમત જ અલગ છે. એ ખાલી યુટ્યુબ જ સમજી શકે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.